તો એ ચિઠ્ઠીમાં એવું લખેલું હતું કે તમારો બાળક છે ને એ બહુ મંદ બુદ્ધિ છે, એનામાં બુદ્ધિ નથી, એટલે હવે તમે અમારી શાળામાં મોકલશો નહીં અને તમારે ઘેરે જ રાખો. કોણ નામ છે? થોમસ આલ્વા એડિસન. બરાબર. હવે આ જે વૈજ્ઞાનિક છે, હજુ તમે ચોથા વર્ષમાં છો એટલે સાહેબ તમને ખબર નહીં હોય, પણ જો આ વૈજ્ઞાનિકે એક શોધ ના કરી હોત તો આપણે અત્યારે અંધારામાં જીવતા. શેમાં જીવતા હોત? બરાબર. તો આ વૈજ્ઞાનિકે શેની શોધ કરી છે? બલ્બની શોધ કરી. શેની કરી? બરાબર. પણ એ બલ્બની જ્યારે શોધ કરી ને એના પહેલા એવું કહેવાય છે કે 999 વખત ફેલ ગયા હતા. શું ગયા હતા? ફેલ. એટલે 999 વાર એને પ્રયોગ કર્યો. 999 વાર પ્રયોગ કર્યો ત્યારે 1000 વખત બનાવ્યો. એ 1000ની વખત એ સફળ થયા. 999 વાર બલ્બ બનાવ્યો, ના સળગ્યો. છેલ્લે 1000મો બલ્બ બનાવ્યો ત્યારે એ બલ્બ સળગ્યો. અહીંયા દેખાય છે ને? જો બલ્બ બનાવતો ફોટો દેખાય છે ને? બરાબર. આ બલ્બ છે એ આ વૈજ્ઞાનિકે બનાવેલું છે. પછી આ ગ્રામોફોન છે. બરાબર. પછી ઇલેક્ટ્રિક સિસ્ટમ, આવી બહુ બધી શોધ, 1000 કરતાં પણ વધારે શોધો આ વૈજ્ઞાનિકે કરેલી હતી. પણ આ વૈજ્ઞાનિક છે ને એ એમનું બાળપણ કેવું હતું, જ્યારે તમારા જેવા હતા, ભણતા હતા, ત્યારે કેવા હશે એ વાત આજે આપણે એમાં કરવાની છે. બરાબર. કે આપણે એવું કહીએ કે ભાઈ હોશિયાર હોય એ જ આગળ વધે, જો હોશિયાર હોય તો વૈજ્ઞાનિક બને. તો આ વૈજ્ઞાનિક છે એની વાત આપણે કરીએ તો જ્યારે એ સ્કૂલમાં ભણતા હતા, કઈ આગળ તો સ્કૂલમાં એમને પ્રશ્નો પૂછવાનો બહુ શોખ થતો છે. સાહેબ કોઈ બી વસ્તુ બનાવે એટલે તરત એ પ્રશ્ન પૂછે, કારણ કે એને સમજણ નથી પડતી. એટલે શિક્ષકો બધા કંટાળી ગયા એના. તો એક દિવસ શિક્ષક કંટાળી ગયા એટલે એને એક ચિઠ્ઠી લખીને આવી. એટલે આ ચિઠ્ઠી છે ને તારી મમ્મીને એટલે તારી માતાને આપી દીધી. એટલે એડિસન તો સરસ રીતે ઘરે ગયો અને ઘરે ગયા પછી જે ચિઠ્ઠી સાહેબે આપીને એ એની માતાને આપી દીધી. અને એ ચિઠ્ઠી છે એ વાંચી અને માતા બહુ રડી પડી. પણ પેલા એડિસનને કંઈ કીધું નહીં. એટલે એડિસને પૂછ્યું કે મમ્મી ચિઠ્ઠીમાં શું લખેલું છે? તો મમ્મી એવું કીધું કે બેટા ચિઠ્ઠીમાં તારા સાહેબે એવું લખ્યું છે કે તું બહુ હોશિયાર છે. કેવો છે? હોશિયાર. એટલે મારી સ્કૂલના બાળકો સાથે તું ભણી શકે એમ નથી, એટલે તને હવે સ્કૂલમાં જવાની જરૂર નથી. આવું લખેલું છે ચિઠ્ઠીમાં. એટલે પેલો એડિસન તો બહુ ખુશ થઈ ગયો. પછી એની માતાએ છે એ એને ઘરે જ શિક્ષણ આપવાનું નક્કી કર્યું. એટલે ઘેર બેઠા એડિસનને ભણાવવાનું એની માતાએ શરૂ કર્યું. એને ભણાવ્યો, દરરોજ એને ભણાવે, એને વાંચવા માટે પ્રેરિત કર્યો, એને પ્રયોગ કરવા માટે નાની લેબોરેટરી બની આપી અને દરરોજ એ ઘરે ભણાવવા માટે એને મહેનત કરશે. તો ધીરે ધીરે ભણતો ગયો. 20 વર્ષની ઉંમરમાં એને સેલ્સમેન બનાવી દીધું. એટલે કોઈ બી નાનું મોટું વસ્તુ વેચે ને એને સેલ્સમેન કહેવાય. સેલ્સમેન બનાવી દીધું. અને ધીરે પછી એ પ્રયોગ કરતો ગયો અને એમાં વૈજ્ઞાનિક બની ગયા. શું બની ગયા? બરાબર. અને પહેલી શોધ અહીંયા દેખાય છે ને, માઇક જેવું દેખાય છે ને, એ ગ્રામોફોન. શું છે? ગ્રામોફોનની પહેલી શોધ એમને કરી. અને જ્યારે શોધ કરી ત્યારે દુનિયાને એની તાકાતનો પરચો થયો કે ભાઈ આ મંદ બુદ્ધિનો જે બાળક છે એ આજે બહુ મોટો વૈજ્ઞાનિક બની ગયો. અને એ વાતની ખબર એડિસનને હતી નહીં. પણ જ્યારે એ એક દિવસ એમની જૂની પેટી ખેંચતા હતા ત્યારે એ પેટીની અંદર પેલા સાહેબે લખેલી ચિઠ્ઠી મળી. તો એ ચિઠ્ઠી વાંચીને એડિસન છે એ રડી પડ્યા. તો એ ચિઠ્ઠીમાં એવું લખેલું હતું કે તમારો બાળક છે ને એ બહુ મંદ બુદ્ધિ છે, એનામાં બુદ્ધિ નથી, એટલે હવે તમે અમારી શાળામાં મોકલશો નહીં અને તમારે ઘેરે જ રાખો. પણ એની માતાએ એને આવી વાત કરી નથી. જો તે સમયે કદાચ એની માએ એને એવું કીધું હોત કે ભાઈ તું તો બુદ્ધિ વગરનો છે, તું ભણી શકે એવો નથી, એટલે તેને શાળાએ નથી જવાનું, તો શાયદ એ એડિસન આજે વૈજ્ઞાનિક બની શક્યા હોત નહીં. બરાબર. અને એટલે એવું કહેવાય છે કે બાળકના ભણતર અને ભણતરની અંદર માતા પિતાનો સૌથી મોટો ફાળો હોય છે.
જે ઘરના મા બાપ ભણેલા હોય છે એના બાળકો સારા અને સંસ્કારી હોય છે, બરાબર? એટલે તમારે પણ તમારા જીવનની અંદર ભણીને તમારા ભવિષ્યની અંદર જે તમારા બાળકો છે એને પણ શિક્ષણ લેવા માટે પ્રેરિત કરવાના છે. અને એટલે એડિસને પોતાની ડાયરીમાં લખ્યું હોય કે જો મારી માતા એ જે તે સમયે મને આવું જણાવ્યું હોય તો આજે વિશ્વનો મહાન વૈજ્ઞાનિક હું બની શક્યો હોત નહીં, બરાબર? એટલે જીવનમાં કોઈ હોશિયાર નથી હોતું કે કોઈ ડફોળ હોતું નથી, પણ નક્કી શું કરે છે તમે હોશિયાર છો કે ડફોળ એ તમારી મહેનત નક્કી કરે છે. શું કરે છે? મહેનત. તમે કોઈ પણ વસ્તુ પાછળ સતત મહેનત કરતા રહો તો એક દિવસ સમય એવો આવે કે એ વસ્તુની અંદર તમને સફળતા 100% મળે, બરાબર? એટલે આપણે કોઈની વસ્તુ ના આવડે